નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને સમાચારો સાથે હું છું દક્ષા। જેવી રીતે વાત કરીએ તો ગુજરાતના અનેક શહેરોમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે। સુરત હોય, મોરબી હોય, અમદાવાદ હોય કે રાજકોટ, તમામ શહેરોમાં શ્વાનોના હુમલાની વધતી ઘટનાઓએ સામાન્ય જનતામાં ફફડાટ ફેલાવ્યો છે। સાથે સાથે તાજેતરમાં જ મોરબીમાં એક માસૂમ બાળક પર થયેલા હુમલાએ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉભા કર્યા છે। જેવી રીતે વાત કરીએ તો મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીમાં સાથે જ હરિપાર્ક સોસાયટીમાં શ્વાને એક જ દિવસમાં એક બાળકને તથા અન્ય લોકોને બચકા ભર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। તમામ જે શ્વાનોની ત્રાસની જે ઘટના છે તેને લઈને લાગી રહ્યું છે કે તંત્રની કામગીરી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલે કરીએ ચર્ચા। અમારી સાથે અમારા સંવાદદાતા જોડાયા છે મોરબીથી રફીક અજમેરી, સાથે જ રાજકોટથી કલ્પેશ ગોહેલ। સર્વપ્રથમ રફીક, આપની પાસે આવીશ, શું પરિસ્થિતિ છે? જેવી રીતે અત્યારે મેં વાત કરી કે બાળકને શ્વાન દ્વારા બચકા ભરવાની ઘટના સામે આવી છે, શું છે અત્યારની પરિસ્થિતિ? બિલકુલ થી જણાવી દો, મોરબીના સામા કાંઠે આવેલા હરિપાર્ક જે સોસાયટી છે, જે સોસાયટીની અંદર શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। મોરબી શહેરમાં જે ઠેર ઠેર અનેક જગ્યાએ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીના હરિપાર્ક સોસાયટી જે છે ત્યાં આગળ બાળકો સહિત 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિકો જોડાયા છે। અહીંયા કેટલાક મહિલાઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું કહેશો બેન, તમારે અહીંયા જે શ્વાને બચકા ભર્યા છે બાળકોને, શું કહેશો? 5 દિવસથી આ શેરીમાં હરિપાર્ક સોસાયટીમાં એક કૂતરું અડકાયું થયું છે। એ 8 થી 10 છોકરાને બચકા ભરી ગઈ છે અને એટલું આ શેરીમાં પરેશાન કરે છે કે નાના છોકરા તો શું, મોટાને બહાર નીકળતા બીક લાગે, લાકડી લઈને બહાર અમારે નીકળવું પડે છે, એટલી અમને બીક લાગે છે આ કૂતરાથી। તો મોરબી મહાનગરપાલિકા પાસે શ્વાનને પકડવા માટે કોઈ જાતની સુવિધા નથી, તેને લઈને શું કહેશો? અમે કહીએ છીએ તો મહાનગરપાલિકા થઈ છે તો શું કામ થઈ છે? પેલા આ બધી સગવડતા કરવી જોઈએ ને કે કૂતરા પબ્લિક ની શું સુરક્ષા છે, અમે એમની આશા રાખીએ છીએ કે અમારી આ સુરક્ષા જોઈએ અમને। કાલે 2-3 ફોન કરી આપણી સાથે બીજા અન્ય બી મહિલાઓ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરશું। શું કહેશો બેન, અહીંયા જે બાળકોને અને અનેક લોકોને શ્વાને બચકા ભર્યા છે તેને લઈને શું કહેશો? કાલે 2-3 ફોન કર્યા હતા તો કે અમારી જવાબદારી નથી કે કાંઈ કે તમારે જે કરવું હોય તમારે તમારી રીતે કરવાનું, એવી રીતે આમાં જવાબ આપે, એમનો સલાહ આપે કે અહીંયા ફોન કરો કે આમ કે। કોને ફોન કર્યો તમે? અમે નગરપાલિકામાં ફોન કર્યો હતો। સવારમાં છોકરાને સ્કૂલે નો મોકલા કે બપોરે, સવારમાં તો ઠીક કે મૂકવા વાળા હોય, બપોરે લેવા વાળા કોઈ ન હોય તો છોકરાને અમારે આમ રજા રાખવાની। બિલકુલ થી મોરબીમાં અનેક જગ્યાએ શ્વાને બાળકોને અને લોકોને બચકા ભર્યા છે, તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે આપણી સાથે બીજા અન્ય બી મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરશું। શું કહેશો બેન, શ્વાને જે બચકા ભર્યા છે, ગઈકાલે એક વિડીયો પણ સામે આવ્યો હતો, તેને લઈને શું કહેશો? બાળકને જો એને 108માં લઈ ગયા હતા, એની છોકરીને જો બચાવને કઈ થઈ ગયું હોય તો આજે હું મહાનગરપાલિકા કઈ જવાબદારી લે છે? લેવાની બચ્ચાની જવાબદારી કે મોટાઓની કોઈની? એક ભાઈને બકાલાવાળા ભાઈને કડી લીધું હતું, એટલા માટે કોઈ છે ને કોઈ આવતું નથી આયા કે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા, ખાલી કહી દે તમે તમારી જવાબદારી। બિલકુલ થી હાલ લોકોમાં એક જાતનો રોષ જોવા મળી રહ્યો છે કે શ્વાનનો જે આતંક છે એ આતંકને લઈને લોકોની એવી માંગ છે કે નગરપાલિકા દ્વારા જે શ્વાન છે, શ્વાનને પકડવા માટે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે। જી બિલકુલ થી રફીક, આ મુદ્દે સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે કે કેમ, અને તંત્ર દ્વારા શું પગલા લેવાયા છે અત્યાર સુધીમાં? બિલકુલ થી જણાવી દો, આપણી સાથે અન્ય બી મહિલા છે, આપણે એમની સાથે વાત કરશું। બેન, શું કહેશો બેન, આજે નગરપાલિકા દ્વારા કોઈ જાતની શ્વાન પકડવાની કોઈ જાતની સુવિધા નથી, અને તમારી શેરીની અંદરની જો વાત કરવામાં આવે તો હરિપાર્ક ની અંદર 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા છે, તો તમે અગાઉ ક્યાંય રજૂઆત કરી છે? હા, અમે અગાઉ 2 જગ્યાએ રજૂઆત કરી હતી પણ કોઈ પ્રકારનું એક્શન લેવામાં આવ્યો નથી હજી સુધીમાં। મેં એન્યુઅલ હેલ્પલાઇન અને જીવદયા કેન્દ્ર 2 જગ્યાએ કોલ કર્યો હતો, પણ તેમણે કીધું કે તમારી રીતે જે કરવું હોય તે કરો, એમણે કોઈ પ્રકારની જવાબદારી લીધી નથી। તો હવે અમારે શું કરવું?
અમારી આ એરિયામાં 3 પ્લે હાઉસ છે, તો સતત નાના બાળકોની અવર જવર રહેતી હોય છે. વાલીઓ જે નાના બાળકોને લઈને લેવા મૂકવા જતા હોય છે, ને નાના બાળકોને જ વધારે કરડે છે. તો આવનારા સમયમાં કોઈ પણ નાના બાળકોને વધારે કઈ થઈ જશે અને વધારે કઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે? મોરબીના મહાનગરપાલિકા જવાબદારી લેશે તેની? એટલે આ બાબતમાં અમે મોરબી મહાનગરપાલિકાને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ બાબતમાં કઈ રીતે આગળ સોલ્યુશન લઈ આવે અમારી આ સમસ્યાનું. જી બિલકુલથી લોકોની મહાનગરપાલિકા પાસે માંગ છે કે જલ્દીથી જલ્દી વહેલી તકે શ્વાન પકડવા માટેની જે કામગીરી જે કરવામાં આવી રહી છે તે જલ્દી વહેલી તકે કરવામાં આવે. જી બિલકુલ રફીક, જેવી રીતે આપે જણાવ્યું છે, એક જ દિવસમાં 5 થી 6 લોકોને બચકા ભરવાની ઘટના સામે આવી છે, ને જે બાળકને હાલમાં તાજેતરમાં જેનો વિડીયો વાયરલ થયો છે તેની શું પરિસ્થિતિ છે, અને બીજું કે તંત્ર કેમ સફાળું જાગતું નથી, આપનું શું મત છે? બિલકુલ થી વાત કરવામાં આવે તો અન્ય બી મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરશું. જે બાળકોને અહીંયા જે શ્વાને બચકા ભર્યા હતા એમની હાલની પરિસ્થિતિ કેવી છે? બાળકોને કેવું છે અત્યારે? અત્યારે તો સ્થિતિ વધારે ખરાબ છે બાળકોની. તો એટલે તો મોટે બચકું ભરી ગઈ છે છોકરી. એક બાળકીને તો એટલી હદે એને હાથમાં અને બધે ઈજા પહોંચાડી છે કે એને 108 માં લઈ જવાની ફરજ પડી છે. આવનારા સમયમાં વધારે પણ કઈ જાનહાની થવાની ચાન્સીસ છે કે આટલું વધારે ઘણા બધા વ્યક્તિઓને અત્યાર સુધીમાં ઈજા પહોંચાડી છે. અત્યારે બધાને એટલી બધી બીક લાગે છે કે વાલીઓ અત્યારે લાકડી લઈને બાળકોને સ્કૂલે લેવા મૂકવા જાય છે, અને ઘણા બધા વાલીઓ તો એટલા બધા ડરે છે કે પોતાના બાળકોને પ્લે હાઉસ મૂકતા જ નથી. જી બિલકુલ થી વાલીઓમાં એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે. સ્કૂલે જવા માટે પણ જે વાલીઓ છે વાલીઓમાં એક જાતનો ડર જોવા મળે છે કે બાળકોને કેવી રીતે શ્વાનથી બચાવવામાં આવે, અને વાલીઓને સાથે જવું પડે છે સ્કૂલે બાળકોને મૂકવા. ત્યારે આપણી સાથે અન્ય બી એક મહિલા છે, આપણે એમની સાથે વાત કરશું. શું કહેશો બેન, જે શ્વાનનો જો આતંક જોવા મળી રહ્યો છે તમારા હરિપાઠ સોસાયટીની અંદર, અનેક લોકોને શ્વાને બચકા ભર્યા છે, તેને લઈને શું કહેશો? મારા છોકરો નીકળ્યો ને સવારમાં સામે જતો હતો ત્યારે એની પાછળ ઉતરી દોડી હતી. માન બચ્યો છે ને કઈનો પગ જાતે મન બટકા ભરવા દોડે છે. કૂતરી શાકભાજી વાળા નથી નીકળી શકતા આયા કે નથી કોઈ મોટા નથી નીકળી શકતા. છોકરાનો તો છોડતા જ નથી કૂતરી. એટલે છોકરાઓને મોટાઓને બચાવવા માટે કઈ રસ્તો કરો તમે. તમે મહાનગરપાલિકા અને તંત્રને અત્યાર સુધી જાણ કરી આવી છે? જાણ કરી હતી ને, 2-3 જણાએ ફોન કર્યો તમારી શેરીમાંથી, પણ કોઈ કઈ હરખો જવાબ જ ન દીધો કે તમે તમારી રીતે લડી લો એમ કહે. તો અમારે કરવું શું? કૂતરાથી તો અમને બીક લાગે ને, અમારે કેવી રીતે થોડું એની પાછળ બધા જે નીકળે એ લાકડીઓ ધોકા લઈ લઈને નીકળે, એટલો એમને બધાને ડર લાગે છે. બિલકુલ થી હાલ અહીંના સ્થાનિકોએ તંત્રને પણ જાણ કરી હતી, પરંતુ હજી સુધી કોઈ આ પ્રકારની કોઈ શ્વાન પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જી બિલકુલ થી રફીક, અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવીશું. સંવાદદાતા કલ્પેશ આપણી સાથે જોડાયેલા છે. કલ્પેશ, જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે, રાજકોટની અત્યારે શું પરિસ્થિતિ છે? લોકોમાં ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. શું કહેવું છે આપનું? વાત કરવા જઈએ તો ખાસ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં શ્વાનના કારણે એક પરિવારની વચ્ચે માથાકૂટ થઈ હતી, અને આ માથાકૂટ છેક હત્યા નો પ્રયાસ સુધી આ પહોંચવા પામી હતી. એટલે એવું કહી શકાય છે કે જે ખાનગી લોકો જે ખાનગી શ્વાન રાખતા હોય છે તેનો પણ આતંક ક્યાંક જોવા મળે છે. બીજી તરફ જોવા જઈએ તો જે રીતે શ્વાનનો આતંક વધી રહ્યો છે તેને લઈ અને ક્યાંક લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવા જઈએ, જામનગર મહાનગરપાલિકાની વાત કરવા જઈએ કે અન્ય મહાનગરપાલિકાઓની વાત કરવા જઈએ, બધી જ જગ્યા ઉપર એક આશા અને એક જે વાત કરવામાં આવે છે તે તેવી આવે છે કે મહાનગરપાલિકા બજેટની અંદર શ્વાન પકડવા માટેનું, શ્વાનના ખસીકરણ માટેનું મસ્ત મોટું બજેટ છે તે બહાર પાડતી હોય છે. પરંતુ આ બજેટ કોના ખિસ્સામાં જાય છે આ એક ખૂબ મોટો સવાલ છે. કારણ કે જે રીતે સમગ્ર મામલાની વાત કરવા જઈએ તો આ સમગ્ર મામલે જે બજેટની અંદર જોગવાઈ કરવામાં છે શ્વાન પકડવાની, શ્વાનના ખસીકરણની, પરંતુ આ ક્યારે શ્વાનનું ખસીકરણ થઈ જાય છે, ક્યારે શ્વાન પકડાઈ જાય છે તે માત્ર ચોપડા ઉપર જોવા જરૂરથી મળે છે, પરંતુ શ્વાન પકડતા એક પણ લોકો પોતાની નજરે જોતા આ તંત્રની સામે એક બહુ મોટો સવાલ અહીંયા જરૂરથી કહી શકાય છે. બીજી તરફ વાત કરવા જઈએ
તો શ્વાન દ્વારા અનેક બચકા ભરવાની સમસ્યા છે તે સામે આવી છે. સુરતની વાત કરવા જઈએ તો સુરતમાં એક નાનકડી માસૂમ બાળકી હતી, તે જઈ રહી હતી અને તેના મોઢા ઉપર શ્વાને બચકું ભર્યું હતું. એટલે એવું કહી શકાય કે એક તરફ હિંસક શ્વાન બની રહ્યા છે, બીજી તરફ તંત્ર છે તે વામણું સાબિત થઈ રહ્યું છે. જો આખી દક્ષા વાત કરવા જઈએ સમગ્ર પ્રકરણની, તો જે રીતે મોરબીનો એક આ બનાવ છે, મોરબીમાં જે રીતે કૂતરી હડકાઈ થાય છે ને એને લોકોને બાચકા ભર્યા છે, લોકોને લાકડી લઈને બહાર નીકળવાનો વારો આવે છે, આવું એક જગ્યાએ નથી, આવું અનેક જગ્યાઓ ઉપર જોવા મળી રહ્યું છે. સુરત, વડોદરાની વાત કરી લો, જુનાગઢની વાત કરી લો, રાજકોટ, જામનગર, પોરબંદર, કચ્છની વાત કરો, અન્ય ગમે તે શહેરની વાત કરી લો, મહેસાણાની વાત કરી લો, તો આ સમગ્ર જગ્યા ઉપર એવું કહી શકાય છે કે આખા ગુજરાતની અંદર શ્વાનનો આતંક બેફામ બન્યો છે. એક તરફ સરકાર દ્વારા કરોડોના બજેટ ફાળવાય છે, પરંતુ આ બજેટ ક્યાં જાય છે આ એક ખૂબ મોટો સવાલ છે. બીજી તરફ શ્વાનની ખસીકરણ પાછળ જે રીતે તંત્ર છે તેને ગમે ત્યારે તમે પ્રશ્ન પૂછશો ત્યારે તેની ટીમ છે તે ફિલ્ડ પર છે અને શ્વાન પકડવાની કાર્યવાહી શરૂ છે. આવા પણ જેને કહેવાય કે ખુલ્લી આંખે ખોટું બોલવાનું કામ તંત્ર એ કરતું હોય છે અને તે એટલું જે સ્પષ્ટ ખુલીને ખોટું બોલતા હોય છે જાણે તે શ્વાનના જે ખસીકરણ થતું હોય છે તેમાં તે પોતે સાથે જઈ અને આ સમગ્ર ખસીકરણ કરાવતું હોય તે પ્રકારની ક્યાંક પરિસ્થિતિ નું નિર્માણ થતું હોય તેવું પણ ક્યાંક તે એસ્ટાબ્લિશ કરતા હોય છે. પરંતુ જો જોવા જઈએ તો એસી ચેમ્બરની અંદર અધિકારીઓ બેઠા રહે છે, શ્વાન લોકોને કરડતા રહે છે, લોકોને પીડાવવાનો પ્રશ્ન હોય છે, પરંતુ આ પ્રશ્નની સામે તંત્ર પાસે કોઈ જવાબ હોતો નથી. તંત્ર માત્ર પોકળ વાતો કરે છે અને આ જ પોકળ વાતોના જવાબ છે તે ક્યાંક લોકોને સીધા મળતા હોય છે. કારણ કે શ્વાન જે રીતે કરડે છે, લોકોની ફરિયાદ છે, પરંતુ આ ફરિયાદનું નિવારણ છે તે અત્યાર સુધી ક્યારે પણ ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારે પણ આવ્યું નથી, નહીં આવે, નહીં ભૂતો ન ભવિષ્ય આ કદી થાય તેવી પરિસ્થિતિ જ નથી એવું સ્પષ્ટ માની શકાય છે. કારણ કે જે રીતે નાની એવી કોઈ સમસ્યા હોય અને કાંતિ અમૃતિયા ઝંડો લઈ અને મોરબીની બજારમાં નીકળી જતા હોય છે તો શ્વાન લોકોને કરડે છે. શું કાંતિ અમૃતિયા જવાબદાર નથી? કાંતિ અમૃતિયા એ શું આની અંદર ધારાસભ્ય બન્યા છે, લોકોના જ મત લઈ અને ધારાસભ્ય બન્યા છે, તો શું તેની ફરજ નથી આવતી? લોકોની પરેશાનીમાં સહભાગી બનવાને બદલે આ જ તંત્રના આ જ સત્તાધીશો બધા જ તમાશો જોવે છે. તંત્રને ભલે તકલીફ પડે, પરંતુ આપણું રાજકારણ થઈ ગયું, આપણને મતની પેટીઓમાં જીતાડી દીધા, બસ આના સિવાય બીજો કોઈ આ લોકો પાસે જવાબ હોતો નથી. તંત્ર જેને કહેવાય કે તંત્ર ભલે ગમે તેટલું હેરાન થતું હોય, પરંતુ મારા ઘરના રોટલા હું જરૂરથી શેકીશ, આવું દક્ષા સ્પષ્ટ માનવામાં આવે છે. ચોક્કસથી કલ્પેશ, જેવી રીતે વાત કરવામાં આવે અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ કૂતરાઓની નોંધણીની જે પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે, રાજકોટમાં પણ આવું કંઈક શરૂ કરવામાં આવ્યું છે કે કેમ, અને જો હા તો રાજકોટ વાસીઓ દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવ્યો છે? દક્ષા, આજે જ અમે સ્ટેન્ડિંગ ચેરમેન સાથે વાત કરી હતી, રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન સાથે વાત કરી હતી. તંત્ર છે તે ખૂબ સારી કામગીરી કરે છે શ્વાનને પકડવાની, શ્વાનને ખસીકરણ કરવાની, આવી પણ વાત સામે આવી હતી. બીજી તરફ જો વાત કરવા જઈએ તો જે રીતે ગાંધીનગરની વાત કરો કે અમદાવાદની વાત કરો, આ તમામ જગ્યા ઉપર માત્ર વાતો થતી હોય છે, મોટા મોટા વાદા વચનોની વાતો થશે, પરંતુ કાર્યવાહી નક્કર નથી થતી. તેમાં 100% વાત છે. અને જો તે કાર્યવાહી નક્કર થતી હોય તો આવો અમારી પાસે ચોપડા લઈને, અમે પણ જવાબ દેવા બેઠા છીએ, અમે પણ તમને કહેશું કે શું કાર્યવાહી થઈ અને ક્યાં કાર્યવાહી થઈ. દક્ષા, જે રીતે પહેલાની વાત કરવા જઈએ તો પહેલા ડુક્કર પકડવાની પાર્ટી જે રીતે કાર્યરત હતી અને તે ભૂંડ પકડતી હતી અને તેનું ખસીકરણ કરતી હતી, તેની પાછળનું કારણ માત્ર એટલું હતું કે તે ભૂંડ છે તે કરડતું હતું, લોકોને બચકા ભરતું હતું, ક્યાંક બીજી તરફ જોવા જઈએ તો ગંદકી ફેલાવવાનું કામ કરતું હતું. સ્વચ્છ રાખવા માટે થઈ અને ક્યાંક આ કાર્યવાહી કરવામાં આવતી હતી. એટલે આપણે શહેરની અંદર અનેક જગ્યા ઉપર જોયું હશે
કે શીખ કોમ્યુનિટીની લોકો છે તે આ ભૂંડ પકડવાનું કામનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે, પરંતુ જે રીતે ખસીકરણની વાત કરવામાં આવે તો કૂતરાની ખસીકરણ માટે કઈ કંપનીને કામ અપાયું છે, શું કામ અપાયું છે, તેને કેટલાક જે શ્વાનો છે તેને પકડ્યા છે, અચ્છા શ્વાનોનું ખસીકરણ કર્યું છે તો તેનો કાનની એક બૂટ છે તે કાપવામાં આવતી હોય છે, તેની ઉપર કલર નાખવામાં આવતો છે, એટલે એવું કહી શકાય કે તેનું માર્કિંગ કરવામાં આવતું છે. અત્યારે જે રીતે આપણી આ ડિબેટ ચાલી રહી છે, કદાચ આ તંત્રના લોકો સાંભળતા હશે તો 2 દિવસની અંદર તમને ક્યાંક ફરીથી ખસીકરણના દ્રશ્યો માત્ર ખાલી કાગળિયા ઉપર રાખવા માટે જરૂરથી આ દ્રશ્યો જોવા મળશે, પરંતુ એ માત્ર 1 કે 2 દિવસના. જો જ્યારે આવા શ્વાન પકડવાની વાત આવતી હોય છે, જ્યારે આવા શ્વાન કરડતા હોય છે, મહાનગરપાલિકા નગરપાલિકા કોઈ પણને કહેવામાં આવતું હોય છે તો શું તેની પાસે આ કોન્ટ્રાક્ટ દીધેલા વ્યક્તિઓ નથી હોતા? શું તે રાતોરાત ગાયબ થઈ જાય છે? આ એક મોટો સળગતો પ્રશ્ન છે. આનો જવાબ છે તે તંત્ર પાસે નથી. એનું સીધું રીઝન એ છે કે માત્ર જે દેખાવના નામે, જે કહેવાના નામે કોન્ટ્રાક્ટ આપવાનું હોય છે તે આપતા હોય છે, પરંતુ આ માત્ર કાગળિયા ઉપર, અને માનો કે ખૂબ પ્રેશર આવે છે તો 2-3 દિવસ કોઈ કંપનીને હાયર કરશે, નાટકીય રીતે ખસીકરણનો એક ડ્રામા કરવામાં આવશે અને ખસીકરણ કરી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ સીધી સાધી આ જે તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકાનું એમઓ કહી શકાય, તે આ પ્રકારની સીધી એમઓ જરૂરથી માની શકાય છે. કારણ કે જો એજન્સી હોત તો આજે મોરબીની અંદર આટલા દિવસ થઈ ગયા તોય એક પણ વ્યક્તિ આવી અને આ તરત શ્વાન કરડતો હોત, તેને તરત પકડી લીધો હોત, તેને તરત તેની ખસીકરણ કર્યું હોત, તેને કે સાઈડ ઉપર લઈ ગયા હોત, તેને કોઈ અજ્ઞાત સ્થળ ઉપર છોડી દેવામાં આવ્યું હોત, આવું બધું થાત. પરંતુ હજી પરિસ્થિતિ જ્યાંની ત્યાં જ છે. લોકો આજે ઘરની બહાર નીકળે છે તો તે બીવે છે. એવું મનાય છે કે જંગલ વિસ્તારમાં રહેતા હોય અને સિંહથી બીવું પડે, એ માની શકાય છે. અમરેલી ગીર પંથક તમે એની વાત કરો, અને સાવધ જેવી વ્યક્તિ કે જે માનવ ભક્ષી કહી શકાય છે, જે લોકો ઉપર હુમલો કરી શકે એવું કહેવાય છે, પરંતુ આ શ્વાન છે. શ્વાનને જયારે નાના એના બચ્ચા હોય છે તો આપણા ઘરના નાના છોકરાઓ એને રમાડતા હોય છે, કારણ કે તે પરિવારની સાથે મિલું જુલું એનું નાતો હોય છે. પરંતુ જયારે તે હિંસક બને છે ત્યારે તુરંત તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આ એવી વસ્તુ થઈ ગઈ, તમે શહેરની અંદર રહો છો, સામાન્ય શ્વાન છે છતાં પણ તમારે એનાથી ડરીને રહેવાનું, અને એનો જ તાજો દાખલો છે તે આજે મોરબીમાં જોવા મળે છે. જી દક્ષા. જી બિલકુલ થી રફીક, આપની પાસે પણ એ જ પ્રશ્ન લઈને આવીશ કે જેવી રીતે અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાનોની જે નોંધણીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, મોરબી ખાતે પણ આવી કોઈ પ્રક્રિયા ચાલુ થઈ છે કે કેમ, અને મોરબી વાસીઓનો શું પ્રતિસાદ છે? જી દક્ષા, બિલકુલ થી જણાવી દઉં કે હાલ જે મનપા દ્વારા કોઈ જાતની શ્વાનને પકડવાની કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી ને એવી પણ કોઈ જાતની અહીંયા યોજના પણ નથી. પરંતુ હાલ જે મોરબીમાં અનેક જગ્યાએ, મોરબી શહેરની અંદર અનેક જગ્યાએ પહેલા જે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે તેને લઈને લોકોમાં એક જાતનો રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ નવલખીની 2 સોસાયટીની અંદર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો ને ત્યાં પણ એક બાઇક ચાલકને ત્યાં આગળ શ્વાને બચકા ભર્યા હતા અને શ્વાનનો ત્યાં પણ એક જાતનો આતંક જોવા મળ્યો હતો. એવી જ રીતે મોરબીના એક આ સામાકાંઠા જે વિસ્તાર છે ત્યાંના એક હરિપક્ષ સોસાયટી છે, એ હરિપક્ષ સોસાયટીની અંદર હાલ જે બાળકો અને લોકોને 8 થી 10 લોકોને શ્વાને જે બચકા ભર્યા છે તેને લઈને અહીંયા સોસાયટીના જે લોકો છે તેમાં એક જાતનો રોષ જોવા મળી રહ્યો છે. જી દક્ષા. બિલકુલ થી આપ બંને અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે વાત કરી રહ્યા હતા કે રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનોનો જે આતંક છે વધી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક શ્વાનોના કરડવાની જે ઘટનાઓ છે તેમાં વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. સમાચારોમાં હાલમાં સમય થયો છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે.